દાદા દર્શન ક્યારે આપશો રે દાદા દર્શન ક્યારે આપશો રે હું તો તલસી રહ્યો સુધીના રાત રે હું તો તલસી રહ્યો સુધીના રાત રે દાદા દર્શન ક્યારે આપશો રે સાને વિલમ કરો છું દાદા ટલી રે સાને વિલમ કરો છું દાદા હે દાદા ધીરજ મારી હવે ખૂટતી રે દાદા ધીરજ મારી હવે ખૂટતી રે દાદા દર્શન ક્યારે આપશો રે બાળક જાણીને પૂરી કરો માગણી રે બાળક જાણીને પૂરી કરો માગણી રે ત્યારે જાણું તમારી લાગણી રે ત્યારે જાણું તમારી લાગણી રે દાદા દર્શન ક્યારે મને આપશો રે દાદા બીજું કાંઈ નથી માગતો રે દાદા બીજું કઈ નહીં માગતો રે કેમ સતા કેમ કરો છો વારા આટલી રે સતા કેમ કરો છો વારા આટલી રે દાદા દર્શન ક્યારે આપશો હે દાદા સપનામાં સાચું ના માનતો રે દાદા સપનામાં સાચું ના માનસો હે પ્રગટ દર્શનની આશાઓ રાખતો રે પ્રગટ દર્શનની આશાઓ રાખતો રે હે દાદા દર્શન ક્યારે આપશો રે સપનામાં દાદા પારેવા દાદા દર્શન આપે અને સપનામાં આવે પછી બે આંખ ઉગાડો એટલે ચોય ધ્યાન કરજો હે અરે આમાં કંઈ આપણે કંઈ શું ફરક પડે આપણને આપણે ખાલી વાતો કરીએ હે મેં તો દાદા દર્શન આવ્યા તો દાદા મને સપનામાં આવ્યા સપના આવ્યા હા પછી એ સપનાનું શું કેવું હે તમારું ઘર આખું હોનાનું થઈ જાય સપનામાં તો ભાઈ જીવનમાં કોઈ તકલીફ પડે ભાઈ શું ના આખું ઉનાળું ઘર થઈ જાય તો જીવનમાં કોઈ તકલીફ પડે કઈ વળે જ નહીં એના શું વળે એનાથી શું વળે અને હોનારું હોય તો હવે કટકો કટકો વીચી આપણું જીવન પૂરું ના થાય હે એટલે એક દાદા સપનામાં દર્શન આપે અને એક પ્રગટ સ્વરૂપે આમ કર્યો દર્શન આપે બેમાં ફરક નહીં હા ભાઈ વળે કોઈ દાળ દર્શન ના કરવા પડે કોઈ ભૂખે ના રહે કોઈ માગણી ના હા પ્રગટ આવી જાય દાદા દર્શન કરે એવી માગણી છે કે એ દાદા અને તમે પ્રગટ દર્શન આપે દાદા મહિમા તમારો મોટો જાણ્યો રે દાદા મહિમા તમારો મોટો રે તેથી આવ્યો છું દાદા દોડી ભેટવા રે તેથી આવ્યો છું દાદા દોડી ભેટવા રે એ દાદા દર્શન ક્યારે આપશો હે દાદા અરજી મારી સ્વીકારજો રે દાદા અરજી મારી સ્વીકારજો હે પ્રભા શંકર જોઈ રહ્યો છે વાટડી રે પ્રભા શંકર જોઈ રહ્યો છે વાટડી હે દાદા દર્શન ક્યારે આપશો રે શ્રી પારવી આવી